ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું વિનય ખોરાવા. મારી સાથે છે મનીષ જેઠવા અને પંકજ. તો અમે આજે જઈએ છીએ ગોપ, એ પણ ટ્રેનમાં. તો દોસ્તો, ટ્રેનની ટિકિટ છે માત્ર ₹20 પોરબંદરથી ગોપ, જે સવારે 10 અને 10 પોરબંદરથી ઉપડે છે અને કાનાલ જાય છે. અને અમે લોકો ગોપ ઉતરી જશું. તો મારી સાથે મનીષ જેઠવા અને પંકજ. બસ ટ્રેન શરૂ થવાની તૈયારી જ છે. અને જુઓ, ટ્રેન શરૂ થઈ ગઈ છે. તો ધીમે ધીમે પોરબંદર સ્ટેશન અમે છોડીએ છીએ. જોઈ લો, પંખા પણ ચાલુ છે. અને આ બાપા બહુ શોખીન છે ટ્રેનના, એ ટ્રેનની બહાર ઊભા છે. બસ જો, અમે તો અંદર જ બેઠા છે. મોબાઈલ મેં બહાર કાઢ્યો જ નથી, બસ ત્યાં વિન્ડો પાસે રાખેલ છે, બે હાથે પકડીને, કેમ કે પડી ન જાય તે ધ્યાન રાખવું. અને રસ્તામાં આવે છે રાણાવાવની ફેક્ટરી દેખાય છે. જુઓ તમે, કેવી મસ્ત નજારો આવે છે રાણાવાવની ફેક્ટરીનો. અને અહીંયા લોકો ફાટક પાસે ઊભા છે, ફાટક બંધ છે અને લોકો બહુ ઓછા છે. અને આ જુઓ તમે નજારો, બરડા ડુંગરનો નજારો જે ટ્રેનમાંથી દેખાય છે. દોસ્તો, આવો નજારો તમે ક્યારેય ટ્રેનમાંથી ભાગ્યે જ જોવા મળે છે, આવો નજારો તો. અને જો રાણાવાવ આવ્યું છે અને રેડ ટ્રેન પડી છે ત્યાં પડી જ હોય છે. ખબર નહીં ટ્રેન ક્યારે શરૂ કરતા હોય એ મને ખબર નથી. અને આ જોઈ લો તમે, જે નંદી મહાદેવનું મંદિર છે, જે ટ્રેનમાંથી આ દેખાય છે. અમે અહીંયા ઘણી વખત ગયા છે બાઇક લઈને. અને લોકો, ટ્રેન આવી ગઈ છે તરસાઈ, તે લોકો બીજી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે એવું લાગે છે. અને મનીષ હજી ફોનમાં જ બીજી છે. જુઓ તમે, ફોન હું એને ફરવા લઈ જાઉં અને એ ફોનમાં જ બીજી હોય છે. પંકજ હવે શું વર્તા છે, પંકજ પાસે કેમેરા લઈ જાઓ. પંકજ ભાઈ ફોનમાં જ છે. અને ટ્રેનમાં બહુ મજા આવે છે. છૂક ગાડી ઢંઢક હલે ને બહુ મજા આવે જોવાની. અને હવે મારો સીન આવે છે, તો હું શું કરું છું, મારું એક જ કામ છે, ચશ્મા પહેરવાનું અને આમ જોવાનું. તો તમે જોઈ લો. અને આવી ગયું છે વાંસદાલિયા. ત્યાં સામે એક ટ્રેન પડી છે જે રાજકોટથી પોરબંદર તરફ જાય છે. જો અમારી ટ્રેન ઉપાડશે પછી એ ટ્રેન શરૂ થશે, ત્યાં સુધી એ ટ્રેન ત્યાં રોકાશે. અને અમે વાંસદાલિયા હવે છોડીએ છીએ. જુઓ તમે. અને આ કદાચ તો આખી ટ્રેન બહુ ભરચક ભરેલી જ હોય છે, ફૂલ લોડેડ. બસ જો, અમારી ટ્રેન શરૂ થઈ ગઈ છે. અમે જશું પછી તે ટ્રેન પોરબંદર તરફ જશે. અને હું તમને બસ આવા નજારા દેખાડીશ. જોઈ લો તમે. અને જો આવો બરડા ડુંગર, આટલો દૂરથી સીન મેં લીધો છે. એવું જોવાની મજા આવે છે. આ નજારો બરડો બોલે છે ભાઈ, જોઈ લો નજારો. આખો બરડો ડુંગર મેં કેપ્ચર કરી લીધો છે ટ્રેનમાંથી. જોઈ લો તમે. આવી મજા 20 રૂપિયામાં કોઈ તમને નહીં કરાવે. એવી મજા હું તમને વિડીયોમાં તમને કરાવીશ. અને હું તો વારંવાર જતો જ હોઈશ છું ત્યાં ગોપ. વર્ષમાં એકવાર તમે જઈએ છીએ બાઇક અથવા ટ્રેનમાં, ત્યાંથી અમે ચાલીને જતા હોય છે. અને આવા નજારા જોવા અમે ચોમાસામાં બહુ જઈએ છીએ. જે લોકલ ટ્રેન ઉપડે છે ને, બહુ મજા આવે છે. નાસ્તા કરતા હોય છે, ચણાવાળા ભાઈ આવે છે, બધા જ આવતા હોય છે. અને તમને દેખાડીશ હવે પવન છે રસ્તામાં. અને જો હવે આવો નજારો બાઇકમાંથી જોવાની મળે, ટ્રેનમાંથી જોવા મળે. બહુ મસ્ત નજારો છે. એટલી ગ્રીનરી છે, વરસાદ જેવો સારો પડી ગયો છે. આવો નજારો ભાગ્યે જોવા મળે છે. જોઈ લો તમે. આ છે ગોપનાથ મહાદેવનો ડુંગર, જે મંદિર ઉપર આવેલું છે. ત્યાં ઉપર ગાડીઓ પણ જાય છે, બાઇક પણ લઈ જઈ શકાય છે, 4 વ્હીલ પણ લઈ જઈ શકાય છે. અને છકડો